તો હા યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી. અત્યારે આપણે સવારના 8 વાગી ગયા છે અને આપણે જાગીને રેડી થઈ ગયા છીએ જોઈને, અને ચા નાસ્તો કરી લઈએ. અહીંયા પગે લાગી લઈએ માતાજીને. જોઈ શકો છો 8 વાગી ગયા છે સવારના. આપણે કરી લઈએ ચા નાસ્તો કરીને મળીએ આપણે હવે તમને પછી. બને રહીજો આપણા બ્લોગમાં. તો ચાલો ગાઈસ, નાસ્તો કરો. આપણે બેસી ગયા છીએ નાસ્તો કરવા, ચા અને રોટલી. મમ્મીએ નાસ્તો કરી લીધો છે અને તૈયાર થાય છે, અને ભાઈજી તૈયાર થાય છે. 9 વાગ્યો છે. આપણે નાસ્તો કરી લઈએ, નાસ્તો કરીને મળીએ. તો હાય ગાઈસ, આપણે નાસ્તો કરી લીધો છે અને આપણે જઈશું કામે. ગાડીને બહાર કાઢીએ, ચાલુ કરીએ. તો હાય ગાઈસ, અત્યારે આપણે નીકળી ગયા છીએ કામ જવા માટે. બન્યા રહેજો આપણા બ્લોગમાં. તો ગાઈસ, આ છે આપણા ઉગતા બેલડી વાળું મંદિર, અને આજે છે રવિવાર, એટલે ફૂલ ટ્રાફિક છે. જોઈ શકો છો. આપણે આવીશું પગે લાગવા બપોર પછી. અત્યારે તો આપણે કામે જવાનું છે એટલે ટાઈમ નથી. આપણે બપોરે ફ્રી હોઈએ ત્યારે આવીશું પગે લાગવા. પહેલી વાર આવી ગયા છે. અત્યારે આપણે કામે આવી ગયા છીએ, અને જોઈ શકો છો તમે કામ છે આપણું. કામ ઉપર આવી ગયા છે. અત્યારે હવે મળીએ આપણે કામ કરીને. અને એક વાત ખાસ કરીને કહેવાની કે આપણે નવી યુટ્યુબ ચેનલ બનાવી છે, તો જેટલો બને એટલો નાનો ભાઈ સમજીને બધા સપોર્ટ કરી દેજો. હાય ગાઈઝ, આપણું કામ પૂરું થઈ ગયું છે અને આપણે જવાનું છે ઘરે. મમ્મીને ભાઈ બે ચારુના ઘરે વહી ગયા હતા, કેમ કે કારણ કે મમ્મીને જમવાનું બનાવવાનું હોય કે નહીં. તો મમ્મીને ભાઈ વહેલા વહી ગયા હતા 12 વાગે. આપણે કાંઈ હતા કામ ઉપર, આપણે થોડું ઘણું કામ બાકી હતું, એટલે આપણું કામ હવે પૂરું થઈ ગયું છે. તો આપણે જઈશું ઘર બાજુ. મળીએ રસ્તામાં. આપણે જવાનું છે ઘરે. આપણી ગાડી લઈ લઈએ. ત્યારે આપણે ફ્રી થયા છીએ. કેટલા વાગ્યા જોઈ લો ફોનમાં. બપોરના 2 વાગી ગયા છે. મમ્મીની તો 12 વાગે ગયા હતા. આપણે 2 વાગે ફ્રી થયા અત્યારે. હવે આપણે જઈએ ઘરે. હાય ગાઈઝ, આપણે અત્યારે જઈએ છીએ ઘર બાજુ. આપણો ઘર બાજુ જવાનો રસ્તો છે. મળીએ આપણે ઘરે જઈને. ગઈ ત્યારે આપણે ઘરે આવી ગયા છીએ. ઘરનો દરવાજો ખુલ્લો જ છે. જમતા છે. મમ્મી જમે છે ને આપણે જમવાનું છે. હાય ગાઈઝ, આપણે જમવા બેસી ગયા છીએ. દહીં છે, ચણાની દાળ છે, રોટલી, પાપડ, અથાણું, બબલું છે, મૂળો છે. અને કોને ખાતા ખાતા જેઠાલાલ જોવાની આદત છે, કોમેન્ટ કરજો. તો આપણે જમી લઈએ. હાય ગાઈઝ, તો આપણે બપોરે જમી કાઢવી ને પછી ઘડીક આપણે સૂઈ ગયા હતા, થાકી ગયા હતા. તો અત્યારે ભાઈનો ફોન આવ્યો હતો હમણાં કે ભાઈ આપણે જવું છે કપડાં લેવા માટે, તો ભેગો આવ. તો આપણો નાનો ભાઈ એને લેવા ગયો છે, કાકાનો છોકરો છે એને, અને જઈએ છીએ આપણે એની સાથે કપડાં લેવા માટે. તો બ્લોગમાં બન્યા રહેજો. મળીએ આપણે સુરત સિટીમાં. હાય ગાઈઝ, અત્યારે આપણે નીચે પાર્કિંગમાં આવી ગયા છીએ ને હાલ્યા જઈએ છીએ. અહીં નીચે વાત મળવું પડશે. આવી જાય તો આવી ગયા છે બે. એને જવાનું છે આપણે. હવે મળીએ આગળ. અત્યારે આપણે નીકળી ગયા છીએ. આવી ગયા છીએ.
તને જેને ખબર હોય કોમેન્ટમાં લખી દેજો આ કઈ છોકરી છે. જોઈ શકો છો આપણે મેલડીમાં ના મંદિરે આવી ગયા છીએ પગે લાગવા. સુરત જાવી છીએ તો પેલા પગે લાગતા જઈએ. આપણે સુરત નું છે મંદિર. આપણે કામરે ચોકડી મેડીમાનું મંદિર આપણે પગે લાગી લઈએ પછી મળીએ. ગાઈસ આપણે પગે લાગી લીધું છે મેલડીમાના મંદિરે અને ભાઈ લોકો કરે છે અત્યારે ચાંદલો. આ મેલડીમાનું મંદિર છે ઉત્તાપરના મેલડીમાન. આપણે ચાંદલો કરી લઈએ અહીંયા. મળીએ હવે આપણે આગળ. ભાઈ ગાઈસ અત્યારે પગે લાગી લીધું છે. હવે જવું છે આપણે સુરત બાજુ. હવે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ગાઈસ અત્યારે આપણે આવ્યા છીએ પેટ્રોલ નાખવા માટે. गाड़ी में पेट्रोल डलवाना पड़ेगा ना. भाई पेट्रोल नखावे છે. આપણે જેમ ખાવાનું જોવે છે એમ એને પેટ્રોલ જોવે છે ગાડીને યાર. તો પેટ્રોલ નખાઈ દેવી. આ છે સુરત મેટ્રો નું કામ ચાલુ છે અત્યારે. આપણે પહોંચ્યા છીએ જગાત નાકા. આ મેટ્રો નું કામ ચાલુ છે અત્યારે. કરોડો રૂપિયાનો લઈ લે. હાય ગાઈસ અત્યારે આપણે પગી ગયા છીએ રસના સર્કલે. અહીંયા કાપડ લેવા માટે ભાઈ કે કાંઈ કાપડ લઈ લઈ જાવી અંદર અને ભાવ ખાતા જાણવી હું ભાઈને લેવાનું છે એ જોવી છે. હવે અંદર જાય છે. બન્યા રહીજો આપણા બ્લોગમાં. બોલો સાહેબ. કાપડ બતાવો વાઈટમાં. હાલો તમને જોઈ બતાવો હાથ મૂકો તમે. બધું પડી દે. વાઈટ પ્લેનમાં લેવું છે. વાઈટ તો ડિઝાઇન અત્યારે આપણે આવી ગયા છે બીજી દુકાને. ક્યારું ના રખડવી છે કલાક એક કલાકથી રખડવી છે પણ કાંઈ ધ્યાનમાં નથી આવતું કાપડ ભાઈને. બધી એનું એક ને એક જ પેટર્ન છે ધ્યાનમાં આવતું નથી તો અત્યારે રખડવી છે આપણે બધી અહીંયા લઈ લ્યો. કાંઈ જ ગમતું નથી ગાઈઝ. બધી જ્યાં જઈને બધું એક ને એક જ બતાવે છે. કઈ કાપડ ઇમ્પોર્ટેડ એવું છે જ નહીં કે જે આપને ગમી જાય એક જ વારમાં. હાય ગાઈઝ આપણે કપડાં લઈ લીધા છે. હવે આપણે જઈએ છીએ ઘર બાજુ. અત્યારે આપણે છીએ બરોડા સાઈડ. થાકી ગયા છીએ બહુ. અત્યારે 5 વાગ્યાના આવ્યા હતા અત્યારે 8 વાગ્યા છે. રખડી રખડીને થાકી ગયા યાર. હવે મળીએ આપણે ઘરે જઈને. બના રહેજો આપણા બ્લોગમાં. અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે. ઘરે આવી ગયા હતા કપડા લેવા ગયા હતા તમને ખબર છે આપણે
બહુ થાકી ગયા છીએ. તો મમ્મી જમવાનું બનાવે છે, જમી લઈએ અને પછી આરામથી સુઈ જશે. થાકી ગયા છીએ એવું તો આપણી યુટ્યુબ ચેનલમાં જે નવા આવ્યા હોય, જોઈન થયા હોય, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ આપણે નવો વ્લોગમાં.